ફરી એકવાર સુરતમાંથી બોગસ તબીબોનું કારસ્તાન સામે આવી રહ્યું છે। પાંડેસરા વિસ્તારમાંથી આ બોગસ ડોક્ટરોએ જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી। હોસ્પિટલ શરૂ કરનાર તબીબ તરીકે કામ કરનાર બે બોગસ તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। હોસ્પિટલ શરૂ કરનાર બબલુ શુક્લા, રાજારામ દુબે અને ડોક્ટર જીપી મિશ્રા સામે ગુનો નોંધાયો છે। હવે આ ત્રણેય લોકોએ મળીને શરૂ કરેલ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં સુરત શહેરના સીપી અને ક્રાઇમ જેસીપીનું પત્રિકામાં નામ પણ છાપી માર્યું અને જેની આ અધિકારીઓને તો જાણ પણ નહોતી કરાઈ। સાથે બોગસ ડોક્ટરોએ હોસ્પિટલ શરૂ કરતા પહેલા જિલ્લા અધિકારીને પણ લેખિત જાણ નહોતી કરી કે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ નહોતું કરાવ્યું। હવે આ મામલે વધુ એક ઘટસ્ફોટ થયો। હોસ્પિટલ જે જગ્યા પર બનાવવામાં આવી ત્યાં વર્ષોથી તો થિયેટર હતું, તે જ જગ્યા પર 15 દિવસમાં જ આ હોસ્પિટલ ખડકી દેવાઈ। આમાં વિડીયો થિયેટર હતો, મહાલક્ષ્મી વિડીયો થિયેટર હતો, ઘણા વર્ષોથી ભંગારમાં પડેલું હતું। તો પારસભાઈ જે મેન માલિક હતા તે વિચાર કર્યું કે હવે ભંગારમાં પડેલું છે તો હવે શું કરીએ। તો પછી એ કોઈ ડૉક્ટરે મળીને ભાડે નક્કી કર્યું, ભાડે પર આપ્યું। હાલ તો બોગસ ડોક્ટરોની હોસ્પિટલનો ભાંડો ફૂટતા પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી અને હોસ્પિટલને તાળાબંધી કરી સીલ મારી દેવામાં આવી છે।